1511 થી 1526માં સુલતાન મુઝફ્ફર દ્વારા માંડવી ગેટ બનાવવામાં આવ્યો હતો. કાળક્રમે ધીરે ધીરે આ ઇમારત જર્જરિત બની. જાનકી દરબાર પછી આવતા સેકન્ડ નંબરનો પિલર કે જેનું બ્રિટલ ફેલિયર થઈ અને ધીરે ધીરે એ પિલર સ્ટ્રેસના લીધે, કોમ્પ્રેશનના લીધે કોલેપ્સ થવાની શરૂઆત થઈ. આના પ્રાથમિક દ્રષ્ટિના જે સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ છે તે કાઢ્યા બાદ અને રિપેર કરવાની જરૂરિયાત જણાય છે. એના માટે કન્ઝર્વેશનિસ્ટ આર્કિટેક્ટ અને કન્સલ્ટન્ટ તરીકે નિમણૂક આપી દેવામાં આવી. આ આર્કિટેક્ટ દ્વારા ડિટેલ પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કરી અને ટેન્ડર્સના ટર્મ્સ કન્ડિશન સાથેનું ટેન્ડર વડોદરા કોર્પોરેશનને આપી દેવામાં આવ્યું છે. ટૂંક સમયમાં હેરિટેજ સેલ દ્વારા આ ટેન્ડર નાના મોટા ફેરફાર કરી ડિપાર્ટમેન્ટને જવાબદારી સોંપી અને 2.92 કરોડના ખર્ચે બધા જીએસટીના ખર્ચે આ માંડવીનો દરવાજો, જેની ડ્યુરેબિલિટી લાંબા સમય સુધી સારી રહે અને જે ઓરિજિનલ સ્ટ્રક્ચર છે એના લુકમાં કોઈ ફેરફાર ન થાય એ રીતે 2 અઠવાડિયાનું ટેન્ડર કરવામાં આવશે. લગભગ રવિવારે કે ગુરુવારે આ ટેન્ડર હેન્ડ પ્રોક્યોર વેબસાઇટ ઉપર અપલોડ થઈ જશે.